નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારો ધોરણ નંબર 8 ની અંદર. આજે આપણે જોવાના છીએ અંગ્રેજી વિષયમાં ગ્રામર ની અંદર ટોપિક નંબર 6 એટલે કે યુનિટ નંબર 6 છે ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ નું સોલ્યુશન આપણે કરવાનું છે પૂર્ણ વર્તમાન કાળનું. તો વિદ્યાર્થી નમ્ર વિનંતી છે કે જો તમે પ્રથમ વખત અમારી ચેનલ તમે જોઈ રહ્યા હો તો ચેનલ તમે ઝડપથી સબસ્ક્રાઇબ કરો જેથી તમને વિડીયો લેક્ચર મળતા રહે. તો વાત કરીએ આજના આપણે સોલ્યુશન ની અંદર. તો સૌપ્રથમ તમને અહીંયા પૂર્ણ વર્તમાન કાળના યોગ્ય રૂપો વડે મૂકીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. એમાં પહેલું આવશે મોહન has sent his brother to school. બીજામાં આવશે the servant has broken the glass. એના પછી who has seen my purse. એના પછી they has gone to Rajkot. એના પછી what have you eaten. એના પછી છે મેઘા and Raj have written a letter to their uncle. એના પછી છે I have given my address to you. The thieves have stolen all the jewelry. એના પછી we have flown kites. એના પછી છે Rohit has cut the cake. ચલો નેક્સ્ટ તમને હવે આપેલું છે આમાં કે કાઉસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્નના ઉત્તરમાં લખવાનું છે who has finished the work. તો મોહિતથી આપણે વાક્ય બનાવવાનું છે. જવાબ આન્સર બને મોહિત has finished the work. બીજું છે what has અંકિત bought. તો kites થી આપણે વાક્ય બને છે અંકિત has bought a kites. શું ખરીદે છે? kites. એના પછી which film have they seen. તો હિન્દી ફિલ્મ આપણે લખીએ તો they have seen હિન્દી ફિલ્મ. એના પછી when have they come last night. તો they have come last night. એના પછી where have you kept the key. તો you have kept the key in the bag. એના પછી which dress has she worn. she has worn a blue dress. એના પછી where have the thieves hidden the treasures. તો the thieves have hidden the treasures in the forest. એના પછી who has seen my bag. તો મોહન has seen my bag. નવમું when has Sheetal completed her work. તો Sheetal has completed her work at 10 am. next છે who has not received the mark sheet. તો પ્રાચી has not received the mark sheet. ચલો પ્રશ્ન નંબર 3 છે આપણે પ્રશ્નના ટૂંકા ઉત્તરમાં લખવાના છે. એમાં પહેલું છે have you seen ગાંધી આશ્રમ. તો એનો યસ થી જવાબ આપી yes I have અને નો માં જવાબ લખી તો no I haven't. બીજું છે has the dog bitten the child. તો આવશે yes it has અને નો માં લખવું હોય તો no it hasn't. ત્રીજું છે have your teachers complete the course. તો yes થી આપણે વાક્ય બનાવી yes my teachers have અને નો થી વાક્ય બનશે no my teachers have not. એના પછી ચોથું છે આપણને આપેલું છે has your friend given you a gift on your birthday. તો આવશે yes my friend has અને નો માં વાક્ય બંધ no my friend not has not. એના પછી પાંચમું છે have the police caught the thief. તો yes the police have અને નો માં લખવું હોય તો no the police have not. પ્રશ્ન નંબર 4 છે રેખાંકિત શબ્દોમાં ઉત્તર મળે તે રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે. તો એમાં પહેલું છે servant has broken the glass. તો બે રીતે વાક્ય બનાવવાનું છે. પહેલું આપણે હું થી વાક્ય બનાવીએ તો who has broken the glass અને બીજું what થી વાક્ય બનાવીએ તો what has the servant broken. શું બ્રોક કરે છે. એના પછી વત્સલ has gone to ભાવનગર. તો અહીં તમને બે અંડરલાઈન આપી છે. પહેલો આપણે વત્સલ વાળો અંડરલાઈન થી આપણે વાક્ય બનાવીએ તો who has gone the to ભાવનગર. એના પછી બીજું છે ભાવનગર ની અંડરલાઈન જે કરેલ છે તેના આધારે તો where have વત્સલ gone. Nilay has forgotten his book at home. તો આ નિલય થી વાક્ય બનાવીએ તો નિલય થી આપણે વાક્ય બનાવીએ તો who has forgotten his book at home. બીજું his book થી વાક્ય બનાવીએ તો શું બનશે બીજું વાક્ય what has Nilay forgotten at home. અને ત્રીજું છે at home થી વાક્ય બનાવીએ
તો ત્રીજું વાક્ય તમને બન્યું છે કે વેર હેઝ નીલય ફોર્ગન હિઝ બુક. ચલો સંજય અને સ્ટોન ઉપરથી વાક્ય બને. પહેલા સંજય ઉપરથી વાક્ય બનાવી. Who has thrown the stone at the dog? એના પછી બીજું છે what has Sanjay thrown at the dog? એના પછી children ઉપરથી વાક્ય બનાવીએ તો who have gone to school? અને સ્કૂલ ને ઉપરથી વાક્ય બનાવ્યું તો where have the children gone? એના પછી મધર ઉપરથી વાક્ય બનાવ્યું તો who has baked a cake in the morning? અને બીજું વાક્ય કેક ઉપરથી બનાવેલું છે તો what has mother baked in the morning? શું કરી રહ્યા છે? એના પછી in the morning ઉપરથી છે where has mother baked a cake? ચલો નેક્સ્ટ એક્ટિવિટીમાં આપણે જઈએ તો સાતમું તમને આપેલું છે સંધ્યા has sung the song in the party. એમાં સંધ્યા ઉપરથી વાક્ય બનાવી તો who has sung the song in the party? એના પછી બીજું છે the song ઉપરથી what has Sandhya sung the in the party? એના પછી ત્રીજું છે in the party ઉપરથી where has Sandhya sung the song? ચલો આઠમું છે the gardener ઉપરથી વાક્ય બનાવી તો who has put the flower in a vase? એના પછી બીજું ફ્લાવર ઉપરથી વાક્ય બનાવેલું છે what has the gardener put in a vase? એના પછી ત્રીજું છે વાસ ઉપરથી વાક્ય બને છે in a vase તો where has the gardener put the flower? ક્યાં મૂકે છે ફ્લાવર? એમ. નવમું તમને આપેલું છે ધ્યેય ઉપરથી વાક્ય બનાવવાનું છે તો પેલું આવશે who have written a letter last week? બીજું લેટર ઉપરથી વાક્ય બનાવેલું છે what have they written last week? અને ત્રીજું છે when have they written a letter? દસમું છે દીપક has lost his pen તો દીપક ઉપરથી who has lost his pen? અને બીજું છે what has દીપક lost? એના પછી સુમિત and સંકેત એના ઉપરથી વાક્ય બનાવેલું છે who have arranged the book in the cupboard in the morning? બીજું છે what have Samil and Sanket arranged in the cupboard in the morning? એના પછી where have Sumil and Sanket arranged the book in the morning? અને when થી વાક્ય બન્યું છે when have Sumil and Sanket arranged the book in the cupboard? 12મું છે એમાં પણ આપણને ચાર વાક્ય બનાવવાના કીધા છે ચાર અંડરલાઈન આપી એટલે ચાર વાક્ય બનશે એટલે એમાં પેલું બનશે who has parked the car near the gate in the evening? એના પછી બીજું છે what has the driver parked near the gate in the evening? ત્રીજું છે where has the driver parked in the evening? એના પછી when has driver parked the car near the gate? તો વિદ્યાર્થી મિત્રો તો આ તો છઠ્ઠા નંબરનું આપણે યુનિટનું સોલ્યુશન. હવે નેક્સ્ટ આપણે જોવાનો છે સાતમા નંબરનું યુનિટ સાથે સાથે ડિગ્રી ઓફ કમ્પેરિઝન એટલે કે આપણે તુલના કરવાની છે તો એમાં એક્સરસાઇઝમાં પહેલા આપણે વાત કરીએ તો મોના ઇઝ ક્લેવર અને સોના ઇઝ ઓલ્સો ક્લેવર તો એને આપણે વ્યવસ્થિત લખવું તો મોના ઇઝ એઝ ક્લેવર એઝ સોના. બીજું છે અહેમદાબાદ ઇઝ બિગ વડોદરા એન્ડ સુરત આર નોટ અ સો બિગ તો અહેમદાબાદ ઇઝ બિગર ધેન વડોદરા એન્ડ સુરત. એના પછી દીપક ઇઝ ટોલ મહેશ ઇઝ ઓલ્સો ટોલ તો દીપક ઇઝ એઝ ટોલ એઝ મહેશ. એના પછી મિસ્ટર વ્યાસ એન્ડ મિસ્ટર દવે આર નોટ સો રીચ મિસ્ટર મહેતા ઇઝ રીચ તો મિસ્ટર મહેતા ઇઝ richer than મિસ્ટર વ્યાસ એન્ડ મિસ્ટર દવે. એના પછી the mango tree is not so green the banyan tree is a તો એનો આવશે the banyan tree is a greener than the mango tree. એના પછી છે કેતન can jump 2 feet high and Jatin can jump 3 feet. એના પછી છે એનો જવાબ આપણે લખીએ તો Jatin can jump higher than the Ketan. એના પછી અક્ષય is a brave Anil is also brave તો અક્ષય is as brave as Anil. એના પછી my room is not so clean your room is clean તો your room is clear than my room. એના પછી
Mayuri is thin. Kavya and Dharti are not thin. તો Mayuri is thinner than Kavya and Dharti. એના પછી 10મું છે Mahesh look old and Naresh also looks old. તો Mahesh looks as old as Naresh. એના પછી this bag is light. That bag is also light. તો એનું બનાવ્યું તો this bag is as light as that bag. ચલો 12મું છે father is not slow and the grandfather is very slow. Grandfather is slower than father. એના પછી 13મું છે Kiran is the quickest of all boys. એના પછી છે Nitin's shirts is as new as Vinny's shirts. એના પછી છે the price of the Gujarati book is higher than the English book. ચલો નેક્સ્ટ વાક્ય આપેલું છે this book is as thick as that book. 17મું છે these flowers are fresher than this flower. 18મું છે my dress is the whitest of all girls' dress. એના પછી છે કવિતા is thinner than Pooja. 20મું છે Mr. Vyas is the oldest of all. ચલો પ્રશ્ન 2 તમને આપે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવવાના છે. તમને જે પણ કૌંસમાં આપેલા છે તેના પેલા સ્મોલ ને આધારે વાક્ય house is small. એના પછી સ્મોલર વાળું વાક્ય છે તો Mona's house is smaller than Ramu's house. એના પછી છે સ્મોલેસ્ટ ઉપરથી વાક્ય બનશે તો Sonu's house is the smallest of all. ચલો બીજું આપેલું છે ક્લેવર તો પેલા વાક્ય બનાવી પેલું અંડરલાઈન ક્લેવર છે કૌંસ તો Minal is clever. Sonal નું ક્લેવર છે તો Sonal is clever than Minal. અને ક્લેવરેસ્ટ આપેલું છે તો Binal is the cleverest of all. એની તે બીજું વાક્ય સ્લોવર અને સ્લોવેસ્ટ નું આપેલું છે તો પેલું સ્લો નું this train is slow. બીજું છે slower. That train is slower than this train. એના પછી my train is the slowest of all. ચોથું છે old, older અને oldest ઉપરથી my grandfather is old. Your grandfather is older than my grandfather. અને Rupal's grandfather is the oldest of all. એના પછી છે Mohan Singh is strong. એના પછી Darshan Singh is stronger than Mohan Singh. એના પછી છે Sri Singh is the strongest of all. છઠ્ઠું આપણે બ્યુટીફુલ, મોર બ્યુટીફુલ અને મોસ્ટ બ્યુટીફુલ ઉપરથી the sparrow is beautiful. બીજું છે the swan is more beautiful than the sparrow. ત્રીજું છે the peacock is most beautiful of all. તો એના પછી હેપી, હેપીયર અને હેપીસ્ટ ઉપરથી તો અનિલ is happy. પછી છે અમર is happier than અનિલ. ત્રીજું વાક્ય છે આનંદ is the happiest of all. ચલો નેક્સ્ટ છે hot, hotter and hottest. તો અમદાવાદ is hot. Mandvi is the hotter than Ahmedabad and Idar is the hottest of all. તો વિદ્યાર્થી મિત્રો આ તો યુનિટ નંબર 7 નું સોલ્યુશન. હવે નેક્સ્ટ યુનિટમાં આપણે 8મું યુનિટનું સોલ્યુશન જોવાનું છે નેક્સ્ટ લેક્ચરમાં આપણે. તો તેના માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની રહેશે જેથી તમને આ વિડિયો લેક્ચર સમયસર મળતા રહે. અને હા, આજનું તમને વિડિયો લેક્ચરનું સોલ્યુશન કેવું લાગ્યું છે તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.